અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટની ખુલ્લી ગંદકીની પોલ સ્વચ્છતા અભિયાન વચ્ચે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું। નદીની દુર્ગંધથી મોર્નિંગ વોકર્સ ત્રાહિમામ પોકારી ગયા છે। લોકોના સ્વાસ્થ્ય પર જોખમ છે, તંત્ર બેફિકર છે। કરોડોનો ખર્ચ પાણીમાં ગયો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। કોર્પોરેશનના દેખાડા સામે સ્થાનિકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે। એક તરફ સ્વચ્છતા અભિયાન, બીજી તરફ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। સાબરમતી રિવરફ્રન્ટ કડવું સત્ય। નદીની દુર્ગંધથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। મોર્નિંગ વોકર્સની હેલ્થ પર જોખમ છે, તંત્ર બેફિકર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે। લાખો રૂપિયાનો ખર્ચ જાણે પાણીમાં ગયો હોય તેવા પ્રકારના દ્રશ્યો, ગંદકીના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। એક તરફ સાબરમતી નદીના શુદ્ધિકરણની વાતો અને સ્વચ્છતાના મોટા દાવાઓ કરવામાં આવ્યા। પર્યાવરણ દિન નિમિત્તે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું। વરવી વાસ્તવિકતા પણ સામે આવે છે કે જે સ્વચ્છતા અભિયાનને લઈને નેતાઓ, આગેવાનો, તમામ સત્તાધીશો અહીંયા હાજર રહ્યા કે સ્વચ્છતા કરવામાં આવે, પરંતુ આ સ્વચ્છતા અભિયાનના તો ફણગા ખાલી ફોડવામાં આવ્યા, પરંતુ વરવી વાસ્તવિકતા અને ચિત્ર કંઈક અલગ જ જોવા મળ્યું કે જ્યાં ફોટોગ્રાફી તો કરવામાં આવી, પરંતુ વાસ્તવિકતા અને પછીના જે દિવસોમાં સાબરમતી નદીની દયનીય હાલત અને એ જ દુર્ગંધ મારતું લીલવાળું પાણી અહીંયાથી પસાર થવું એટલે લોકોએ રોગને આમંત્રણ આપવું, રોગચાળાની દહેશત। અહીંયાથી અનેક લોકો પસાર થાય છે। અર્લી મોર્નિંગમાં શહેરીજનો વોક કરવા માટે આવે છે। સાથે જ ગુજરાતની એક આગવી ઓળખ અને અમદાવાદની એક આગવી ઓળખ બનેલું સાબરમતી રિવરફ્રન્ટ। દર વર્ષે કદાચ આ પ્રકારે હાઈકોર્ટમાંથી પણ અનેક વખત ટકોરો કરવામાં આવતી હશે કે શુદ્ધિકરણ કરવામાં આવે, પરંતુ વરવી વાસ્તવિકતા કે જ્યાં સ્વચ્છતાના નામે દાવાઓ તો કરવામાં આવે છે, ખર્ચા તો કરવામાં આવે છે, પરંતુ વરવી વાસ્તવિકતામાં પણ સામે આવે છે કે કોઈ પણ પ્રકારનો બદલાવ થયો નથી હોતો અને એને લઈને લોકોમાં પણ ભારે રોષ જોવા મળતો હોય છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।